તો બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ત્રંબોડા ગામના દલિત વિસ્તારમાં અચાનક પથ્થર પડવાની ઘટના બની છે। એક અસામાન્ય ઘટના ઝડપથી ફેલાઈ રહી છે અને આવી અફવા પણ વ્યાપકપણે ફેલાઈ રહી છે। ત્યારે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કહેવાતા આધ્યાત્મિક સાધકોના જૂથ દ્વારા ચમત્કારિક શક્તિઓ દ્વારા આ પથ્થર ફેંકવામાં આવી રહ્યા છે। ત્યારે આજરોજ વિજ્ઞાન જાથાની એક ટીમ આ બધા આધ્યાત્મિક સાધકોની હાજરીમાં આ બાબતની તપાસ કરવા અને સત્ય શોધવાનો પ્રયાસ કરવા માટે સ્થળની મુલાકાત લીધી। પોલીસ અને વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા સ્થળ પર જઈ તપાસ કરવામાં આવી। ધાર્મિકતા અને ચમત્કાર કઈ ખોટું ભ્રમ ઉભો કરવામાં આવ્યો હતો, જેથી અફવા અંગેનો પર્દાફાશ કરવામાં આવ્યો। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પાસેના ત્રંબોડા ગામમાં છેલ્લા 3 દિવસથી ઘરમાં પથ્થર પડવાની ઘટના બનતી હતી અને અવિરત નળિયા ઉપર પથ્થર હતા, પણ નળિયાને કોઈ પણ બ્રેક લાગતો નહોતો, તૂટતા નહોતા અને ચમત્કારિક ઘટના ગણી અને એક વાયરલ કરવામાં આવેલું। વિજ્ઞાન જાથાની ટીમે અને ચોટીલા પોલીસ સ્ટેશનની સાથે રાખી અને ઘરની મુલાકાત લીધી। આ સમગ્ર ઘટના છે માનવીય કૃત્ય હતું, ધાર્મિક સ્થાન ઊભું કરવાનું ગતકડું હતું, પંડપાડા માટેનું તિકડમ હતું અને અંધશ્રદ્ધા ફેલાવવા અને અફવા ફેલાવવી કાનૂની અપરાધ છે। મોહનભાઈ ખેતરિયા નામના વ્યક્તિ છે, તેઓએ સ્વીકારી લીધી, ભૂલ કબૂલી લીધી, માફી માંગી। માત્ર ને માત્ર ફંડ ફળવા માટે, ધાર્મિક સ્થાન ઊભું કરવા માટે એક કાવતરું કર્યું હતું, તે કાવતરું પાર પડ્યું નથી અને અમે લોકોને અપીલ કરી છે કે આવા કોઈ પણ પથ્થર પડવાની ઘટના અને કોઈ ચમત્કારિક સાથે કે માતાજી સાથે કોઈ નિસ્બત નથી, માત્ર અંગત સ્વાર્થ માટે લાભના હેતુથી આ ગતકડું કરવામાં આવ્યું હતું। મોહનભાઈ શરમનુભવીનો પરિવાર પણ એની સાથે આ ગતકડામાં જોડાયેલો હતો, પરિસ્થિતિ પામી અને જાહેરમાં માફી માગી લીધી છે અને આ એક નવું ધાર્મિક સ્થાન ઊભું કરવાનું ગતકડું વિજ્ઞાન જાથાએ બંધ કરાવેલું છે અને અફવા અને અંધશ્રદ્ધા બંને નાબૂદ થયા છે અને લોકોએ આવા તૂતથી અળગા રહેવું તેવી જાથા અપીલ કરે છે। હવે પણ આ વસ્તુ કોઈ કાંઈ બનશે નહીં અને બનશે તો અમે તમને જાણ કરીશું। અફવા પેલે માફી માંગુ છું અને આ બધા વચ્ચે હું માફી માંગુ છું। લ્યો, શું તમારું નામ દાદા? મોહનભાઈ સામતભાઈ ખેતરિયા। શું આ બનતું તમારા ઘરમાં? ઘરમાં તો હવે પથ્થર પડતા હતા, હવે તો અટાણે એ નિશ્ચિત ન થાય કે પથ્થર ક્યાંથી આવતા। કોઈ જોયું તું તમારા સિવાય? મારી સિવાય કોઈ હતું જ નહીં અહીં। હા એમ। લ્યો, આવું કરવાનું કારણ શું? એ હું નાખી દઉં। આ અમારી સામે જો આવું કરવાનું કારણ? કરવાનું કારણ તો હવે તમે જો કહો કે ભાઈ આ વસ્તુ હવે કોઈથી થશે નહીં, કાંઈ વસ્તુ થશે ત્યારે અમે તમને પહેલા જાણ કરીશું। આ તમે ખોટું કર્યું છે એવું તમને લાગે છે? હા, આ ખોટું કર્યું છે? હા, લ્યો, શું લાગે છે તમને? હવે તો તમે કીધું એ ફાઇનલ છે કે ભાઈ તમે આવું શું કરો છો, આગળ આગળ આપો, સમાજને આગળ લઈ જવાનું છે, પાછળ નથી રાખવાનો।